હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે વાગ્યા છે 10:15 અને આજે છે ને આપણા ઘરે મહેમાન આવ્યા છે, એટલે આપણે રસોઈ સવારમાં વહેલી જ બાંધી દીધી છે. આજે આવ્યા છે અમારા પપ્પા છે ને એના મામા અને મામીની બધા આવ્યા છે, અને કાકા એનું ઘર છે, ફઈન ફુવા આવવાના છે. તો બધાની રસોઈ આપણે જો શરૂ કરી દીધી છે. ભાત આપણા ચડી ગયા છે, મૂકી દીધા છે. રોટે હજી મેં હમણાં બાંધી દીધો છે, એ મૂકી દીધો છે. અને જો અહીંયા દાળ ઉકળવા મૂકી છે. પેલા દાળ વઘાર નાખી અને આજે રીંગણા ભરીને શાક બનાવવાનું છે. એટલે રીંગણા મમ્મીએ થોડાક સુધારી દીધા છે, હજી થોડાક સુધારવાના, કારણ કે શાક વાળા ભાઈ આવ્યા ને એની પાસેથી લીધા છે બીજા, કારણ કે થોડાક રીંગણા ઓછા હતા એટલે એટલા રીંગણે ન થાય. તો હમણાં મસાલો બનાવીને ઈ વઘાર નાખી અને પછી આપણે સંભારો કરી નાખી, એટલે આપણે રસોઈ પતી જાય અને પછી છે ખાલી રોટલી ના ટાઈમે રોટલી કરવાની રહે. તો જો મમ્મી અહીંયા કોબીનો સંભારો કરવો છે એટલે કોબી સુધારે છે. ને જો એક મામી આવ્યા છે ને હજી બીજા બે મામી આવવાના છે. કેમ છે મામી? જય ગોપાલ. સારું છે ને? તો વાંધો નહીં. બધા મામા ને મામી જો સુરત થી આવ્યા છે ને કે છે તમે કેમ નથી આવતા, પણ સુરત જ ઓછા આવી જાય. હવે આવશું ને નીરવ ને લઈને ત્યારે પાકું આવશું. હવે આવશું પાકું પાકું. કા મમ્મી? હા હા. તો જો અહીંયા મમ્મી નું કામકાજ છે બધું સુધારવાનું, આપણું કામકાજ છે બધું વઘારવાનું. તો જો આપણે ચણા લોટ કાઢ્યો છે, કારણ કે રીંગણા ભરીને શાક કરવું છે ને, તો એનો હજી મસાલો બનાવવાનો છે, પણ હજી બનાવ્યો નથી એમને જો, કેમ કે ટાઈમ બહુ છે ને. હજી જો 10:30 જ થયા છે, એટલે ધીમે ધીમે કામ અમે કરીશું. ટાઈમ ઓછો હોય ને તો ફટોફટ કરી. તો જો બધા જમવા બેસી ગયા છે, ઓલરેડી બધા જમી જ લીધું છે. અને જો આ છે ને પપ્પાના ને કાકાના ત્રણેય મામા છે. જો આ ત્રણેય મામા છે, હજી એક મામા નથી આવ્યા. જો ફુવા છે, કાકા છે. જો દક્ષિણ, તારે હજી બાકી છે જમવાનો બેઠો દાદા અરે બાની અરે બેસવાનું. તો દક્ષિણ ને બા અરે બેસવું છે, બીજા બધા જો બેસી ગયા છે જમવા. જો આ મહેમાન છે ને ઊંચું જોતા નથી, ખાવા પડી ગયા. પપ્પાના બનાવી થાય છે એટલે પપ્પા ખીજવે છે ફુવાને. તો બધા જેન્ટ્સે જમી લીધું છે ને હવે ખાલી બધી લેડીઝ બાકી છે. તો બધા એક હારે જ જમવા બેસી જવાના છે. 7 લેડીઝ બાકી છે, 8 જેન્ટ્સે જમી લીધું છે. તો જો સુરત થી છે ને ત્રણેય મામી આવ્યા છે. કેમ છે મામી? જય ગોપાલ. જય ગોપાલ. જો ને ફઈ છે, કાકી છે, મમ્મી છે ને બધા જમવા બેસી ગયા છે. ખોટા વખાણ નથી કરતા ને કે હારી બનાવી છે તો ખાવી પડશે. આમ કાંક મૂકીને તો ના પાડશે. જો જમવામાં છે હલવો છે, પછી સમોસા છે, શાક રોટલી, દાળ ભાત ને સંભારા, જો બધી વસ્તુ બનાવી છે. હાલો બધા જમવા. ફઈ કેમ છે? સારું છે ને? હલવો મમ્મીએ બનાવ્યો છે, બાકી રસોઈ મેં બનાવી છે. કાકી કેમ છે? મમ્મી રસોઈ કેમ છે? હાલો બધા જમવા. હા હલવો ખાવા હાલો, છાશ પીવા હાલો ગરમીમાં. કાકા તમે કેમ ખાધું નહીં આજે? કાકાના જ મજા નથી. તોય કાંઈ ખાતા નથી કાકા, ખાલી કે હું ખૂટવાડ દે પણ કઈ ખાય નહીં. હા મામી રહ્યા ને બધા લાડકવાયા. હા હા 3 મામી છે, 2 ભાણિયા છે, ભાણી બેન છે. સમોસોની તાણ કરે છે, એમ તો ખાવું પડે હો કાકા. મામી તાણ કરે. તો હવે તમે છેલ્લા હાર્વિકભાઈ ને વ્લોગમાં જોઈ લ્યો, કારણ કે હાર્વિકભાઈ હવે જાય છે સુરત રહેવા માટે, કારણ કે એના મમ્મીની ગવર્મેન્ટ જોબ છે, એ સુરત લાગી છે, એટલે આખા બધા છે ને શિફ્ટ થઈ જાય છે સુરત. હાર્વિક તું તો હવે અમને ભૂલી જાય અત્યારથી. જો કે હાર્વિક તો ભૂલવા માંડ્યો છે. બા સોડા પીવે છે ને એટલે જો એનું એમાં જ ધ્યાન છે. હાર્વિક મમ્મી તમારા બેન પણ આટલા વર્ષો જૂના જવાના છે. મમ્મી જો રોવા માંડ્યા ત્યારથી, કારણ કે મમ્મી કેટલા વર્ષથી હારે રહ્યો છો, અહીંયાથી રેવા આવ્યા ત્યારના હારે જ રહ્યો છો ને, એટલે જુઓ વસંત માસી તે રોવા જેવા થઈ ગયા છે, કારણ કે આટલા બધા વર્ષો હારે રહ્યા હોય એટલે સંબંધ ઘર જેવા જ હોય. હાર્વિકભાઈ તમે સુરત વયા જવાના છો? જો કે અમારા ઘરની નજીક જ જવાના છે. અમારા પપ્પા જ્યાં રહેશે ને ત્યાં, એટલે હું જઈશ ત્યારે હાર્વિકના ઘરે જઈશ. હા અને હવે હાર્વિકભાઈ જો બોટલથી રમવા માંડ્યા છે. હાર્વિકભાઈ તમને ભૂલી જઈશ પછી વ્લોગ જોજે ને કહેતે હું નાનો હતો ને ત્યારે જો આંટીના વ્લોગમાં આવતો એમ. હો હાર્વિક હો. તો મહેમાન બધા જતા રહ્યા છે અને આજે રાતે આપણે રસોઈ નથી કરવાની, કારણ કે નીરવ ઓલરેડી ક્રિકેટ મેચ જોવા માટે ગયો છે
અને આજે આપણે નથી ગયા કારણ કે કાલના કપડાં મેં નથી અંકેલા, આજના કપડાં નથી અંકેલા, એમને ઢગલો પડ્યો છે. અને આજે સવારે ગેસ્ટ હતા તો રસોઈમાં રહ્યા હતા એટલે કઈ કામ થયું નથી. તો મેં કીધું આજે આપણે છે ને આપણે બધું કામ પતાવી દઈએ. તો જો કપડાનો ઢગલો અહીંયા છે તો આપણે બધા છે ને પેલા કપડાં હંકેલી દઈએ અને બધી વસ્તુ જે સુટકેસમાં હતી ને બધી વસ્તુ આપણે છે ને હરખી રીતે મૂકી દઈએ. હજી જો આપણી સુટકેસ આમ નામ પડી છે તો આ સુટકેસની અંદર બધી વસ્તુ છે તો એ બધી વસ્તુ આપણે મૂકી દઈએ. અને ઘણા બધા લોકોએ પૂછ્યું છે કે મેં મારા બેનને વાસ્તુમાં શું આપ્યું. તો વાસ્તુમાં મેં છે ને વ્યૂએ જે બપોર પછી કપડાં પહેર્યા હતા ને પિંક કલરના, આપણે આગલા દિવસે જ ત્યાં ગયા ને ત્યારે એને એ કપડાં લઈ દીધા છે. અને ગિફ્ટ શું આપ્યું ને હું જયારે સુરત જઈશ ને ત્યારે તમને બતાવીશ. અને ઘણા બધા લોકોએ કીધું છે કે તમારા બેનનું ઘર બહુ જ મસ્ત છે. તો રિયલમાં એમનું ઘર બહુ જ મસ્ત છે. હવે આપણે જયારે સુરત જાઉં ને ત્યારે હું તમને એમનું આખું ઘર બતાવીશ, કારણ કે અત્યારે તો ઘણા બધા ગેસ્ટ હતા એટલે આપણે આખું ઘર નથી બતાવ્યું. પણ હવે જયારે જઈશ ને લાઈક એમણે જે શો પીસ લગાવ્યા છે બધી વસ્તુ એકદમ યુનિક અને બહુ મસ્ત છે. આખું એમને ઇન્ટિરિયર પાસે જ ફર્નિચર કરાવ્યું છે. તો ફર્નિચર રીતે આપણે જે રેગ્યુલર હોય એના કરતા થોડુંક યુનિક કર્યું છે. બધા લાઈક ડ્રોવર મેં મારી બેનને સેન્ડ કર્યા હતા ફોટા. કીધું જો આવી રીતને કરાવજે. લાઈક મને ઓલા જે વોચના ને એવા હોય ને એ મને ડ્રોવર બહુ જ ગમે. જો કે એ લોકો ઇન્ટિરિયર પાસે કરાવ્યું છે એટલે ઓલરેડી એવા થાત જ, પણ તોય મેં ફોટા સેન્ડ કર્યા હતા. તો નેક્સ્ટ ટાઈમ આપણે જયારે સુરત જવાનું ટૂંક સમયમાં જ જાવું. આ વખતે બધા એવું કીધું છે કે તમે રોકાવા જાવ તો આપણે રોકાવાઈ જાવું જ થોડાક દિવસમાં. પણ મારી બેન આવે ને ત્યારે હું જઈશ એટલે મારે છે ને મારી બેન હારે રહેવાય. કારણ કે હું ગઈ વખતે ગઈ હતી ને ત્યારે મારી બેનના છોકરાઓના છે ને વિવાનના સ્કૂલ છે ને શરૂ હતી એટલે એ રોકાવા ન આવી શકે. એટલે મારી બેન જયારે જવાની હશે ને ત્યારે આપણે જાવું એટલે હારે અમે થોડાક દિવસ રોકાઈ તો ત્યારે તમને બધી વસ્તુ બતાવીશ ત્યાંની સુરત. તો જો અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ અને મેં લીધો છે હલવો અને સમોસા. બપોરનું જ બધું છે. જો શાક રોટલી દાળ ભાત. જોકે એટલું બધું કઈ વધ્યું નથી, થોડીક દાળ ભાત ને જેટલી વસ્તુ છે તો એમાંથી ને જ અમે ત્રણેય ખાઈ છીએ. અને નીરવ તો મેચમાં ગયો છે એટલે એનું કઈ જમવાનું નથી બનાવ્યું. અને હાલો બધા જમવા. તો આજે પ્લાન હતો મગભાતનો, પણ આપણે આજે બનાવ્યા છે મગનું શાક, રોટલી, દાળ ભાત, રસ અને બહારથી ખમણ લાવવાના છે. કારણ કે આજે છે ને પપ્પાના બીજા મામા ગામડેથી આવે છે. તો જો દાળ વઘારી છે ને મમ્મીએ શાક વઘારી નાખ્યું છે. તો રસ બનાવવાનો છે. આજે રસ બનાવીએ કારણ કે ગઈકાલે જે મહેમાન આવ્યા હતા ને એ લોકોએ બહુ જગ્યાએ રસ પીધો હતો એટલે આપણે દૂધીનો હલવો બનાવ્યો હતો. પણ આજે બીજા મહેમાન આવે છે તેના માટે આપણે રસ બનાવીએ છીએ. મમ્મી હું બનાવો છું રસ? અમારે કેરી આમે રસમાં જ પચે કારણ કે કેરી બહુ ઓછી ખવાય. તમે ખાવ છો કે નહીં મમ્મી? મમ્મી પપ્પા બે જ ખાઈશું. હું નીરવ તો મને લાગે નીરવ ભાવે છે ને તો એ અટતો જ નથી. આપણે ગમે ત્યારે કહીને કે તને કેરી સુધાર દઈ તો એ ના જ પાડે. એ કે હું પછી ખાઈશ પણ એનું પછી કોઈ દી આવતું જ નથી. હા, તો જમવામાં ખાલી હું અને નીરવ બે જ બેઠા છીએ કારણ કે નીરવને જમીન હમણાં સામે સામાન ફેરવવાનો છે ત્યાં જવાનું છે નીરવ. એટલે નીરવ જમી લઈને આમે તે છે ને મામા લેટ આવવાના છે, લાઈક 1:30 વાગ્યા પછી આવવાના છે. એટલે મમ્મી પપ્પાની ત્રણે પછી જમશે. અને મેં જો જમવામાં અત્યારે ખાલી ખમણ જ લીધા છે, નીરવે ખમણ લીધા છે. જો મગ ભાત છે, દાળ ભાત છે, રોટલી તો બનાવી જ નથી કારણ કે અમારી બેન નથી ખાવી એટલે મહેમાન આવશે ને ત્યારે ગરમ ગરમ બનાવશું. અને જો રસ છે, મસ્ત ઠંડો રસ છે. તો હાલો બધા જમવા. અને અમારા પાડોશી જાય છે સુરત, લગભગ ખબર નહીં 25 કે 30 વર્ષ અમે હારે રહ્યા. તું ખુદ 30 વર્ષનો નથી નીરવ. આપણે પેલાના રેવા આવી ગયા ને એ લોકોના 30 વર્ષ થયા છે આ મકાનમાં. ફાઇનલી સુરત જાય એટલે આજે સામાન ભરવાનો છે. અને મમ્મીને હમણાં કાંઈક કેવું ને તો મમ્મી રોવા મળશે ને બેનપણી વયા જઈશ પાકા. કા મમ્મી સવારમાં ગયા ને તો રોતા એમાં પાછા. મમ્મી જમવાનું કેવા ગયા હતા પણ અમારા બીજા પડોશી ત્યાં એને જમવાનું છે. એ વાત સાચી છે. અને પાછું આખું સિટી ચેન્જ થઈ જાય. અહીંયા રહેતા હોય તો આપણને એમ થાય હાલો આટોય મારી આવી. હા કેમ કે મમ્મી ના પાણીપુરી નો હથવારો હોય જાય. મમ્મી ની બે શાક લેવા જાય ને ત્યારે એકબીજા પાણીપુરી ખાઈને આવે. કા મમ્મી? કઈ નઈ બીજું હું બીજા પડોશી હવે. એ તો આટલો સંબંધ હોય જૂનો એટલે એવું તો થાય જ બધાય માણસો ને. પણ કઈ નઈ પ્રગતિ કરવા માટે એ લોકોને જવું પડે બધાને. જો ભાઈ પાડોશીનો આઈસર ભરાવાનો ચાલુ થઈ ગયો છે. બધાય સામાન જો ભાઈ ફેરાઈએ છે અને બધાય ક્રિકેટ વાળા દોસ્તારો જ ભેગા થયા છે જે બધા સન્ડે રમ્યા. જો કુણાલભાઈ હાઈ કહી છે અને બધા ચડાવીએ છે સામાન. જો ભાઈ સામાન ફૂલ તેજીથી બધા ચડાવે છે. જો આ રાજુભાઈ અમારા અંકિતભાઈ ધબધબાટી બોલાવે છે અને આઈસર જો ભાઈ થોડોક ભરાઈ ગયો છે 20-30%. જો ભાઈ આ પીળા શર્ટ વાળા છે ને બહુ કામ કરે છે.
ભાઈ સાહેબ માહોલ બાકી આમ ગંભીર થઈ ગયો. કારણ કે હું જયારે નાનો હતો ને, અમે જ્યાં મકાનમાં રહેવા આવ્યા લગભગ તો ઘણા વર્ષ થઈ ગયા છે, 25 વર્ષ યા તો 24 વર્ષ, ત્યારથી અમે પાડોશી હારે રહીએ છીએ, સેમ ને સેમ પાડોશી છે. અને હું ને આશીષ ને એ બધા તો નાનપણથી બધા હારે મોટા થયા છે. એટલે આમ મુમેન્ટ બની ગઈ કે આમ જળજળી આવી. નાનપણથી તો અમે હારે મોટા થયા જ છીએ, પણ અત્યારે મોટા થયા તો અમે બધા બોક્સ ક્રિકેટમાં હારે રમીએ છીએ. અને એ બોક્સ ક્રિકેટ ચાલુ કરનાર જ એમાં જે બધા સ્ટાર્ટિંગમાં ચાલુ કર્યું એમાંથી એક આશીષ હતો. એટલે આમ કારણ કે હવે બધા નહીં મળ્યા, કારણ કે બધા પોતપોતાની લાઈફમાં આગળ જર્નીમાં આગળ જતા હોય, એટલે બધા હવે અલગ પડે છે. પાર્ટ ઓફ લાઈફ, એક્સેપ્ટ કરવું પડે, અઘરું છે. પહેલા હું આટલો બધો ઇમોશનલ હતો નહીં, પણ મને લાગે કે જેમ જેમ ઉંમર થાય ને એમ થોડુંક ભાવુક થતા જઈએ આપણે. કારણ કે ઘણી બધી વસ્તુ હારે, માણસો હારે એટેચમેન્ટ આપણું વધારે હોય. અને પાડોશી હારે આપણે 25-30 વર્ષ જ્યાં હોય, એટલે એટલું તો થોડુંક તો થાય જ કોક જાય એટલે. પણ કાંઈ નહીં, હવે આજના દિવસમાં જે વસ્તુ હોય આપણે ચાલુ કરીએ. જો ભાઈ આજનો રોંઢો આપણો થોડોક હેવી છે. દાળ ભાત લીધા છે અને મસ્ત મમરા વઘારેલા નાખ્યા છે. કારણ કે બપોર આપણે ખાલી જમવા ખાતર જેમાં તો બહુ કઈ જેમાં નતો, એટલે દાળ ભાત પડે એટલે મજા આવી ગઈ રોંઢે દાળ ભાત. આ બાજુ જો મમરા ખાય છે, અહીંયા મમ્મી બેઠા બેઠા વાતો કરે છે. કારણ કે અમારા પાડોશી વહી ગયા છે, બેનપણી વહી ગયા, એટલે હવે સુરત જઈને ત્યાં જવાની વાતો કરે છે. અને રિયલમાં સિટી છોડવાની બહુ મોટી વાત છે. કારણ કે અમે છે ને અહીંયા અમદાવાદમાં, હું નાનેથી મોટી અમદાવાદમાં જ થઈ, પછી હું 20 કે 21 વર્ષની હતી ત્યારે અમે સુરત શિફ્ટ થયા હતા. તો એ જે રાત હોય ને એ તો જાય જ નહીં. કારણ કે તમે જે આ સૌથી નાનેથી મોટા થયા હોય, તમારું ફ્રેન્ડ સર્કલ હોય, તમારે અહીંયા બધું જાણીતું હોય. નવા સિટીમાં જાવ ત્યાં કાંઈ જાણીતું ન હોય, એટલે એટલે બહુ મોટી વાત છે સિટી ચેન્જ કરવી નહીં. તો અઘરી વસ્તુ, અઘરી, બહુ જ અઘરી વસ્તુ, મારા માટે તો બહુ અઘરી. જો ભાઈ અત્યારે અમારી સેમી ફાઇનલ છે ને, બધા લોકો જો બેસી ગયા છે. અહીંયા છે અમારા કેપ્ટન ને બધા, પાછળ બીજી ટીમના જો સપોર્ટ કરવા આવ્યા છે. આ બાજુ જો બીજા બધા અમારા પ્લેયર છે. અને જો ભાઈ 6K લાઈવ. તો જો આપણે મેચ જોવા માટે આવી ગયા છીએ, અને આજે આપણી સેમી ફાઇનલ છે, અને આપણે પેલી બેટિંગ આવી છે. જો ઓલા પડે નીરવની બધા બેઠા છે, અને જો રક્ષિતભાઈ અને ગૌરાંગભાઈ બે ઉતરા છે બેટિંગમાં. અત્યારે જો પૂરી અને બટેકાનું શાક છે અને બધું સલાડ છે, પણ આપણે જો મરચાં ને એવું કઈ નથી લીધું. તો હાલો બધા નાસ્તો કરવા. તો આપણી ટીમે છે ને 160 રન કર્યા છે, અને હવે જો આપણી ફિલ્ડિંગ આવી છે. જો બધા કંઈક સ્ટ્રેટેજી બનાવે છે કે વાતો કરે છે ખબર નહીં, પણ જો બધા અહીંયા બેસી ગયા છે. હમણાં હવે બધા ફિલ્ડિંગ પડશે, અને બીજી ટીમ છે ને હમણાં બેટિંગ કરવા માટે આવશે. જો ભાઈ ફાઇનલી અમે ફાઇનલમાં પહોંચી ગયા છીએ. છેલ્લે જો ગરબા ચાલુ થઈ ગયા છે, અને બધા જો ધબધબાટી બોલાવે છે. આનંદ ને ઉત્સવ છે ખરેખર. આ જો હાર જીત તો થતી હોય, પણ આ જો એક પરિવાર બનીને રહેવાની મોટી વાત છે. હજી પણ કહું છું, આ લોકો જે ઉભો છે તમારી પાસે ચાન્સ છે. ભાઈઓની વચ્ચે રમવા ક્યારેય નહીં મળે. તો ફાઇનલી ટીમ અલકનંદા ફાઇનલમાં પહોંચી ગઈ છે. આજે મારીથી સેમી ફાઇનલ ડુ ઓર ડાય મેચ હતી. હારે તો અમે ડાયરેક્ટ નોકઆઉટમાંથી નીકળી જાત, અને ફાઇનલી જીતી ગયા છે. આખી ટીમની જોરદાર પરફોર્મન્સ હતું. હવે આવતીકાલે ફાઇનલ છે. હોપ ફોર ધ બેસ્ટ. હોપફુલી જીતી જાય, કારણ કે મહેનત તો ફૂલે ફૂલ છે. ફાઇનલમાં જે બે ટીમ આવી બંને દમદાર જ હોય, તો સામેવાળા પણ રમવા આવ્યો હોય, કાંઈ વાંધો નહીં. અને આજે પણ મેચ થઈ ને, તો ફક્ત કહેવાનું એ જ હતું, કારણ કે સમાજની ટુર્નામેન્ટ છે. હાર જીત તો પાર્ટ છે,
અને બીજી વસ્તુ કે બધે સાથે મળી રમવાનું, કારણ કે સામે પણ ભાઈઓ જ હોય, કારણ કે સમાજની ટુર્નામેન્ટ રમાડતા હોય તો ખાસ એ બધી વસ્તુ ધ્યાન રાખવાનું હોય. બાકી ગેમ સ્પિરિટ તો દેખાડવાનું જ હોય. તો કાંઈ નહીં, આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને આવતીકાલે ફાઇનલ છે, તો કાલે તો ધમાકેદાર મેચ થવાની છે અને જોર જમવાની છે, કારણ કે અઠવાડિયાથી મેચ રમ્યા છે અને ફાઇનલમાં પહોંચ્યા છીએ, તો કાલ પૂરેપૂરું જોર લગાડવાનું છે. આઈ હોપ કે તમને આજનો મારો આ વ્લોગ ગમ્યો છે. ગમ્યું તો શું કરવાનું, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.